રામાયણના સમયની આ વાત છે. મતંગ ઋષિના આશ્રમમાં સબરી નામની એક ભીલ સ્ત્રી રહેતી હતી. સબરીના મનમાં ભગવાન રામ પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભક્તિ હતી. તેના ગુરુ મતંગ ઋષિએ દેહત્યાગ કરતી વખતે તેને કહ્યું હતું કે પુત્રી, ધીરજ રાખજે. એક દિવસ ભગવાન રામ તારા આશ્રમે જરૂર આવશે. ગુરુના વેણ પર વિશ્વાસ રાખીને સબરી વૃદ્ધ થઈ ગઈ, પણ તેની આશા અતૂટ હતી. તે દરરોજ રસ્તા પરથી કાંકરા વીણીને સાફ કરતી, આશ્રમના દ્વારને ફૂલોથી શણગારતી, જંગલમાંથી મીઠા બોર વીણી લાવતી, જેથી પ્રભુ આવે તો તેમને ભૂખ્યા ના રહેવું પડે. તેને ડર હતો કે ક્યાંક રામ ભગવાનને ખાટા બોર ન ખવડાવી દેવાય, એટલે તે દરેક બોરને ચાખીને જોતી. જે બોર મીઠું હોય તે જ તે ટોપલીમાં રાખતી અને ખાટું હોય તેને ફેંકી દેતી. એક દિવસ વનવાસ દરમિયાન સીતાજીની શોધ કરતાં કરતાં ભગવાન રામ અને લક્ષ્મણ સબરીની કુટીરે પહોંચ્યા. વર્ષોની તપસ્યા પૂરી થઈ. સબરીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે ભગવાનના ચરણ પખાળ્યા અને તેમને બેસવા માટે આસન આપ્યું. ત્યારબાદ તેણે પ્રેમથી ચાખેલા એઠા બોર પ્રભુને ધર્યા. લક્ષ્મણજીને સંકોચ થયો કે એઠા બોર કેવી રીતે ખવાય, પણ મર્યાદા પુરુષોત્તમ રામ તો ભક્તિના ભૂખ્યા હતા. તેમણે હસતા મુખે એ બોર ખાધા અને બોલ્યા, સબરીમાં, આવા મીઠા બોર મેં અગાઉ ક્યારેય ખાધા નથી. ભગવાન રામે સાબિત કર્યું કે તેઓ કોઈની જાતિ, જ્ઞાતિ કે વૈભવ નથી જોતા. તેઓ તો માત્ર ભક્તનો ભાવ અને પ્રેમ જ જુએ છે. આ વાત પરથી આપણને બોધ મળે છે કે સાચા હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના અને નિસ્વાર્થ પ્રેમ ભગવાનને હંમેશા તમારી પાસે ખેંચી લાવે છે.